આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ભાદરણ 1 ખાતે નવનિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિરનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો। રાજ્યના કેબિનેટ મંત્રી રમણ સોલંકીના હસ્તે આરોગ્ય કેન્દ્રને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ કેન્દ્રના પ્રારંભથી ભાદરણ અને આસપાસના ગ્રામજનોને પ્રાથમિક સારવાર, માતા બાળ આરોગ્ય સેવાઓ અને વિવિધ સરકારી આરોગ્ય યોજનાઓનો લાભ ઘર આંગણે વધુ ઝડપથી મળી રહેશે। ગુજરાત સરકાર દ્વારા થોડા સમય પહેલા એક પેટા કેન્દ્રની મંજૂરી આપી હતી, બાંધકામ પૂર્ણ થયું છે। એનું ઉદ્ઘાટન અને બીજા પેટા કેન્દ્રનું ખાતમુહૂર્ત છે। રૂપિયા 45 લાખના ખર્ચે અદ્યતન આરોગ્ય મંદિર બનશે, જે અંતર્ગત ભાદરણ એ સૌથી મોટું ગામ છે, એની વસ્તી પણ વધારે છે, આજુબાજુથી કનેક્ટ થયેલો એરિયા છે, એટલે અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં લોકોનું આવન જાવન રહે છે, ત્યારે સુવિધા વધે અને ક્યારેક એના આરોગ્ય વિશે કે કંઈ જરૂર હોય તો આ તાત્કાલિક આ પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે આવી અને પોતાની સારવાર મેળવી શકે।